બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ વાતાવરણમાં પલટા વિશે। તો રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને દિવસોમાં પણ આખા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। એપ્રિલમાં રાજ્યના વાતાવરણમાં પલટો, કચ્છ સહિત રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હોળી ઉપર પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। દેશના પૂર્વીય ભાગોમાં કરા સાથે વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ત્યારે દક્ષિણ ભાગના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર નોંધાશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવન સાથે કરા પડવાની પણ આગાહી છે। મે મહિનામાં આંધી વંટોળ ફૂંકાવાની પણ આગાહી। આ સાથે મિશ્ર હવામાનના કારણે પાકને પણ અસર થઈ શકે છે। તો ફરી એકવાર વાતાવરણ પ્રતિકૂળ બનવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ઉનાળાની શરૂઆત, ઉનાળાના આગમન સાથે જ વાતાવરણમાં પલટો આવશે। દેશના મહદ ભાગોમાં હવે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે અને આ વખતની જે આંધી વંટોળ છે તે લગભગ એપ્રિલથી શરૂ થઈ જશે, પરંતુ મેમાં આંધી વંટોળ વધારે રહેવાની શક્યતા રહેશે। એટલે કેળના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે, કાચા મકાન ઉપર અસર થવાની શક્યતા રહે છે। અત્યારે ગરમી વધારે પડશે દિવસના ભાગમાં અને કેટલાક ભાગમાં તો મધ્ય ગુજરાતમાં લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જશે। સવારને સાંજમાં હવામાનમાં ઠંડક રહેશે, બપોરે ગરમી રહેશે। એટલે આ કારણે જનધનને આરોગ્યની ઘણી કાળજી રાખવાની જરૂર રહેશે।